कराग्रे मुक्ते लक्ष्मी कृमूले सरस्वती कृमध्य तुम गोविंद प्रभाते के दर्शन समुद्र विष्णु देवी पर्वत तन्मंडल विष्णु पतिर्मद पाद प्रत्यक्ष मोक्ष वसुदेवस्तम देवम कंचारम तम देवी की परमाणु कुसुम देवी गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः मुक्कर तो वासलम पगल दत्त गिरिरम योत्पात्म वंदे परमानंद हे माधव शांताकार भजन गण सपसनाभम सुरेश विश्वाधार गगन संदर्मे वरण सुभागम लक्ष्मीकांतम कमलनयन योगी भेदियानिगम वंदे विष्णु भव भरण सर्वे लोकनाथम य ब्रह्मा वरुण श्रीतम सतनु मनित दिव्य सत्य वंदे सागपदकमोपनिषदे गाय समागा दयानावश्य तथागत्यन मंचापच्चय नीति योगिनी यस्यानंतन विद्रु न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पप्पन पारिदात्रम तोत्रे वेत्रे कपणम ज्ञानम मुद्रम कृष्ण गीता मुक्तिदेवी सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माता बुद्धिमान स्वरूपमान नमो ब्रह्माणी माँ ब्रह्माजी ब्रह्मपिता मालिक माँ विष्णु ओम नमो भगवती वासुदेव हे जगन्नाथपुरी सुभद्रा बोल राम राधे डाकोरना ठाकुर सुरात गोकुल मथुरा वृंदावन सुभद्रा बोल राम राधे बद्रीनाथ एक स्त्री द्वारका ना राजा रणसुरा द्वारका ना राजा रणसुरा हे गुरिख्यान मंदादाय नमो गुरिख्यान मंदादाय श्रीमद् भागवत महापुराण श्रीमद् भागवत महापुराण से 10मो सक्रद ने 160मो अध्याय गया तेमनु श्री अंग पवनती पटकाय पड़ेली केळनी माफक जमीन पर पटकाय पड़્યું भगवान श्री कृष्ण જોયું કે મારા હાસ્ય વિનોદની રજને મારી હાસ્ય વિનોદની રજને રૂક્ષ્મણીજી સમજ્યા નથી અને પ્રેમ પાસની દૃઢતાને કારણે તેમને આવી દિશા થઈ ગઈ છે સર્વે ભાવથી જ આ કરુણા નિધાન ભગવાન શ્રી કૃષ્ણ હૃદય તેમના માટે કરુણાથી ભરાય ચાર ભુજાઓ વાળા ભગવાન તે જ વખતે પલંગ પરથી ઉતરી પડ્યા અને રૂક્ષ્મણીજીને ઉઠાવીને લીધા તથા તેમના કેશ લાપને સ્વારતા પોતાના જ શીતલ કર કમળથી તેમનું જ મોઢું લૂછ્યું ભગવાને તેમના નેત્રોના આંસુ અને શોકથી ભીંજાયેલા વૃક્ષો લૂછીને પોતાના માટે અન્ય પ્રેમ રાખનારા સતી રૂક્ષ્મણીજીને ઉઠાવીને હૃદય સાટતા ભગવાન શ્રી કૃષ્ણ સમજાવવા બહુ કુશળ અને પોતાના પ્રેમ ભક્તોના એકમાત્ર આશ્રય જ્યારે તેમણે જોયું કે હાસ્યની ગંભીરતાના જ કારણે રૂક્ષ્મણીજીની બુદ્ધિ સકરાવામાં પડી ગઈ છે અને તેઓ અનતક રાગ બની ગયા છે ત્યારે તેમને થયું કે મારે જ આવો વિનોદ કરવો ન જોઈએ
હવે તો રૂક્ષ્મણીજી સમજાવવા લાગ્યા કે ભગવાને શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે વિદભની નારાજ થશો નહીં, દેવી મારા પર રોષે ભરાશો નહીં. પ્રિયા, હું જાણું છું કે તમે એક માત્ર મારા અન્ય છો કે શુદ્ધ રાગિની મેં તો તમારા જ વિનોદ મધુર વસનો સાંભળવા માટે આવી જ વિનોદ ભરી વાત કરી. હું જોવા ઈચ્છતો હતો કે મારા આ પ્રમાણે કહેવાથી તમારા લાલ લાલ હોઠ પ્રણય કોપથી કઈ રીતે ફરકવા લાગે છે. તમારા કટાક્ષ પૂર્વક જોવાથી તમારા નેત્રોમાં કેવી લાલીમાં સવાઈ જાય છે અને ભૂવા સડી જતા તમારું મુખ કેવું સુંદર લાગે છે. હે ભામિની, ઘરના કામ કાજમાં રાત દિવસ વ્યાપક રહેવા વાળા ગ્રહસ્થોને માટે જ તો લહવાઓ છે. પોતાની જ પ્રિય પત્ની સાથે હાસ્ય વિરોધ કરીને થોડી ક્ષણો સુખેથી ગાળી લેવાય છે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પ્રાણ પ્રિયાને આ પ્રમાણે સમજાવ્યા ત્યારે તેમને એ વાતની ખાતરી થઈ ગઈ કે મારા પ્રિયતમ માત્ર જ વિનોદમાં જ આવું કહ્યું હતું. હવે તેના હૃદયમાંથી શ્રી કૃષ્ણ મને છોડી દેશે એ ભય નિવૃત્ત થઈ ગયો. પરીક્ષિત, હવે તેઓ લજામણા હાસ્ય અને પ્રેમ ભરી દ્રષ્ટિથી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું મુખારવિંદ નિરખતા તેમને કહેવા લાગ્યા. રૂક્ષ્મણીજીએ કહ્યું કે હે કમલ નયન, આપનું કહેવું તો બરાબર છે. ઐશ્વર્ય વગેરે ઘણા જ ગુણોથી યુક્ત અનંત ભગવાને જ આ અનુરૂપ હું નથી, આપની બરાબરી હું કોઈ રીતે કરી શકું એમ નથી. ક્યાં પોતાના અખંડ મહિમામાં સતત ત્રણે ગુણોના સ્વામી તથા બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા સેવિત આપ ભગવાન અને આ ક્યાં ત્રિકામક સર્વભાવ વાળી હું ગુણમય પ્રકૃતિ કે જેની કામનાઓની પાછળ ભટકનારા કે સર્વય ભાવ વાળી હું ગુણમય પ્રકૃતિ કે જેની કામનાઓની પાછળ ભટકનારા અજ્ઞાની લોકો જ સેવા કરે છે. ભલા હું તમારી બરાબરી કઈ રીતે કરી શકું? સ્વામી, આપનું એ કહેવું પણ સત્ય છે. આપ રાજાઓના ભયને જ લીધે સમુદ્રમાં આવીને છુપાયા છો. ખરેખર જ આપ ગુણોના જ ભયથી સમુદ્રમાં રહો છો. આપ તે પૃથ્વીના જ રજોના નહીં, પરંતુ ત્રણે ગુણો રૂપી રાજાના સદભમાં કહો છો. અથાતું આપ તેમના ભયથી અંતકરણ રૂપી સમુદ્ર ચૈતન્ય ધન અનુભૂતિ સર્વરૂપ આત્મના રૂપમાં બિરાજો છો. એમાં સંદેહ નથી કે આપ રાજાઓ સાથે શત્રુતા રાખો છો.
પરંતુ તે રાજા ક્યાં છે? પરંતુ તે રાજા ક્યાં છે? આજ આપણી દ્રષ્ટિ ઇન્દ્રિયો તેમની સાથે તો તમારું વેર છે જ. અને પ્રભુ આપ સિંહાસનથી રહિત છો એ વાત પણ બરાબર જ છે. કેમ કે આપના શરણોની સેવા કરવા વાળાઓએ પણ રાજાના પદને ઘોર અજ્ઞાન રૂપી અંધકાર સમજીને દૂરથી જ તજી દીધું છે. પછી આપના માટે તો કહેવાનું જ શું હોય? આપ કહો છો કે અમારો માર્ગ સ્પષ્ટ નથી અને અમે મૌલિક પુરુષો જેવું આચરણ પણ કરતા નથી. એ વાત પણ સાચી જ છે. કેમ કે જે ઋષિ મુનિઓ આપના શરણ કમળોના મરકત રસનું સેવન કરે છે તેમનો માર્ગ પણ અસ્પષ્ટ જ હોય છે. અને વિશ્વમાં જ આ ફસાયેલા નર પશુ તેમનું અનુમાન પણ કરી શકતા નથી. અને હે અનંત આપના માર્ગ પર ચાલનારા આપના ભક્તોની પણ ચેષ્ટાઓ જ્યારે પ્રાય અલૌકિક હોય છે ત્યારે સમસ્ત શક્તિઓ તથા ઈશ્વરના આશ્રય એવા જ આપની ચેષ્ટાઓ અલૌકિક હોય. એમાં તો કહેવાનું જ શું હોય? આપે પોતાને અલી સન કહ્યા છે. આપને અલી અકિશન કહ્યા છે. પરંતુ આપની અકિશનતા એ દરિદ્રતા નથી. તેવો અર્થ છે કે આપના સિવાય બીજા કોઈ વસ્તુ ન હોવાને લીધે આપ જ સર્વે કાંઈ છો. આપની પાસે રાખવા માટે કશું નથી. આપની પાસે રાખવા માટે કશું નથી. પરંતુ જે બ્રહ્મા વગેરે દેવતાઓની પૂજા બધા લોકો કરે છે તેમને ભેટો આપે છે તે જ લોકો આપની પૂજા કરતા રહે છે. આપ તેમના પ્રિય છો અને તે આપને જ પ્રિય છે. તે લોકો જ આપની પૂજા કરતા રહેશે ને આપ તેમના પ્રિય છો અને તે આપને પ્રિય છે. આપનું એ કહેવું પણ સર્વેથા ઉચિત છે કે ધનાઢ્ય લોકો મારી ભક્તિ કરતા નથી. જે લોકો પોતાના ધનના અભિમાનથી અંધ બની રહ્યા છે. જે લોકો પોતાના ધનના અભિમાનથી અંધ બની રહ્યા છે અને ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ મગન છે તેઓ જ તો આપનું ભજન સેવન પણ કરે છે કે ન તો એવું જાણે છે કે આપ મૃત્યુના જ રૂપમાં તેમના માથા પર બેઠેલા છો. જગતમાં જીવને માટે જેટલા પણ યોગ પદાર્થો છે ધર્મ અર્થ કામ મોક્ષ તે બધાના રૂપમાં આપ જ પ્રગટ છો. આપ સમસ્ત વૃત્તિઓ અને પ્રવૃત્તિના સાધનો સિદ્ધિઓ અને સાંધિઓના સફળ સર્વરૂપ છો.
વિચારશીલ પુરુષો આપને પ્રાપ્ત કરવા માટે બધું છોડી દેશે. વિચારશીલ પુરુષ આપને પ્રાપ્ત કરવા માટે બધું છોડી દેશે. જે ભગવાન તેજ વિવેકી મનુષ્યો આપની સાથે સંબંધ હો જોઈએ. જે લોકો સ્ત્રી પુરુષના સહ વાસ્તવિક પ્રાપ્ત થનારા સુખ અથવા દુઃખના વશમાં છે, તેઓ ક્યારેય આપનો સંબંધ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. બરાબર જ છે કે ભિખારીઓ આપની પ્રશંસા કરે છે. બરાબર જ છે કે ભિખારીઓ આપની પ્રશંસા કરે છે, પરંતુ ક્યાં ભિખારીઓએ તે પરમ શાંત સંન્યાસી મહાત્માઓ, ક્યાં સંન્યાસી મહાત્માઓએ આપના મહિમા અને પ્રભાવનું વર્ણન કર્યું છે. જેમને મોટામાં મોટા અપરાધને દંડ ન આપવાનો નિર્ણય કરી લીધો છે. જેમણે મોટા અપરાધીને દંડ ન આપવાનો જો નિશ્ચય કરી લીધો છે કે ટૂંકી બુદ્ધિથી નહીં, પરંતુ એ વાતને સમજીને આપને પસંદ કર્યા છે કે આપ સંપૂર્ણ જગતના આત્મા છો અને પોતાના પ્રેમીજનોને આત્મદાન કરો છો. મેં જાણી જોઈને બ્રહ્મા અને તે ઇન્દ્ર વગેરેનો પણ કેટલા માટે પરિત્યાગ કરી દીધો છે કે આપને ભૂકુટીના ઈશારાથી જ પેદા થવા વાળો કાળ પોતાના વેગથી તેમની આશા અભિલાષાઓ પર પાણી ફેરવી દેશે. પછી બીજાઓ તો શિશુપાલ દત્ત અથવા જરાસંધની તો વાત જ શી છે. સર્વ આયત પુત્ર આપની એ વાત કોઈ રીતે તક નથી કે આપ રાજાઓની ભયભીત થઈને સમુદ્રમાં આવીને વસ્યા છો. કેમ કે આપે માત્ર આપના સાડક ધનુષના ટંકારથી મારા લગ્ન સમયે આવેલા સમસ્ત રાજાઓને ભોગાડીને આપના જ શરણોમાં સંપિત એવી મૂજ દાસીને એ રીતે હરી લીધી, જેમ સિંહ પોતાના કંકશ ધવનથી વનના પશુઓને ભોગાડીને પોતાનો જ ભાગ લઈ આવે છે. કમલ નયન આપ કઈ રીતે કહો છો કે જે મારું અનુસરણ કરે છે, જે મારું અનુસરણ કરે છે તેને ઘણું કરીને દુઃખ જ ભોગવવું પડે છે. પાછના કાળમાં અંગ પથુ ભરત યાતિ અને ગય વગેરે જે મોટા રાજેશ્વરો પોતાનું એક સત્ર સામ્રાજ્ય છોડીને આપને પ્રાપ્ત કરવાની અભિલાષાથી તપસ્યા કરવા વનમાં ચાલ્યા ગયા હતા. તેઓ શું આપના માર્ગનું અનુસરણ કરવાના કારણે દુઃખી થઈ રહ્યા છે? આપ મને કોઈ
બીજા રાજકુમારનું વર્ણન કરવા કહી રહ્યા છો. ભગવાન આપ સમસ્ત ગુણોના એકમાત્ર આશ્રય છો. મોટા મોટા સંતો આપના જ શરણ કમળની સુગંધની પ્રશંસા કરતા રહેશે. તે શરણનો જ આશ્રય લેવા માત્રથી લોકો સંસારના પાપ તાપથી મુક્ત થઈ જાય છે. લક્ષ્મીજી સર્વેદા તે લક્ષ્મીજી સદા તે શરણોમાં જ નિવાસ કરે છે. પછી આપ જ બતાવો કે પોતાના સ્વાર્થ લક્ષ્મીજી સદા તે શરણોમાં નિવાસ કરે છે. પછી આપ જ બતાવો કે પોતાના સ્વાર્થ અને પરમાત્માને સારી રીતે જ સમજનારી એવી કઈ સ્ત્રી છે કે જેને એક વાર તે શરણા કમળની સુગંધ માણવા મળી જાય અને પછી તેનો અનાદર કરીને એવા લોકોને પસંદ કરે જે સદા મૃત્યુ રોગ જન્મ જરા વગેરે એવા લોકો પસંદ કરે કે જે સદા મૃત્યુ રોગ જન્મ જરા વગેરે ભયોથી યુક્ત છે. કોઈ પણ બુદ્ધિમાન સ્ત્રી આવું કરશે જ નહીં. પ્રભુ આપ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છો. પ્રભુ આપ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છો. આપ જ આ લોક અને પરલોકમાં સંગ્રહી આશાઓની પૂર્તિ કરવા વાળાને આત્મા છો. મેં આપને મારા અનુરૂપ સમજીને જ આપનું સ્મરણ કર્યું છે. મારે પોતાના કર્મો અનુસાર વિભિન્ન યોનિઓમાં ભટકવું પડે તેની મને પરવા નથી. મારી એક માત્ર અભિલાષા છે કે હું હંમેશા પોતાનું ભોજન કરવા વાળાને મિથ્યા જ સંસાર ભમને નિવૃત્ત કરવા વાળા તથા તેને પોતાની જાત સુધા આપી દેવા વાળા આપ પરમેશ્વરના શરણમાં જ રહું છું. એક માત્ર અભિલાષા છે કે હું હંમેશા પોતાનું ભજન કરવા વાળાઓના મિથ્યા સંસાર ભમને નિવૃત્ત કરવા વાળા તથા તેને પોતાની જાત સુધા આપી દેવા વાળા આપ પરમેશ્વરના શરણોના જ શરણમાં જ રહું છું. હે અયુત શત્રુ સુંદન ગધેડાની જેમ ધન માટે વતરું કરવા વાળા બળદની જેમ ગૃહસ્થના કામ કાજમાં જોડાયેલા રહીને કષ્ટ ઉઠાવનારા કૂતરાની જેમ તિરસ્કાર સહન કરવા વાળા કૂતરાની જેમ તિરસ્કાર સહન કરવા વાળા બિલાડા જેવા કુપણ અને હિંસક તથા ખેરી દેલા નોકરની જેમ સ્ત્રીની સેવા કરવા વાળા જે રાજાઓના માટે આપે મને સંકેત કર્યો છે તેઓ તો એવી અભાગણી સ્ત્રીના પતિ થાય.
જેના કાનોમાં ભગવાન શંકર બ્રહ્મા વગેરે દેવેશ્વરોની સભામાં ગવાનારી આપની લીલા કથાઓ પ્રવેશ કર્યો નથી. આ મનુષ્યનું શરીર જીવતું હોવા છતાં મરદા જેવું જ છે. તેઓ જો એવી અભાગની સ્ત્રીના પતિ થાય, જેના કાનોમાં ભગવાન શંકર બ્રહ્મા વગેરે દેવેશ્વરોની સભામાં ગવાહ નારી આપની લીલા કથાઓ પ્રવેશ કર્યો નથી. આ મનુષ્ય શરીર જીવતું હોવા છતાં મુર્દા જેવું છે. ઉપરથી સાંભળી ઢાંકી મૂસ રૂવાડાદર નખ અને વાળથી ઢકાયેલું છે, પરંતુ તેની અંદર માંસ, હાડકા અને રક્ત, કીડા, મલ, મૂત્ર, કફ, પિત્ત અને વાયુ ભરાયેલા છે. આને તે મૂર્ખ સ્ત્રીઓ પોતાનો જ પતિ સમજીને સેવા કરે છે. જેણે ક્યારેય આપણા શરણ વિંદના મકરંદની સુગંધ લીધી નથી. કમલ નયન આપ આત્મરામ છો, તેથી આપની દ્રષ્ટિ મારા પ્રત્યેક વિશેષ રૂપે આકર્ષિત થાય છે. આપના માટે જરૂરી નથી, તેથી આપનું ઉદાસીન રહેવું સ્વાભાવિક છે. તેમ છતાં આપના શરણા કમળમાં મારો દૃઢ અનુરાગ રહે, એ જ મારી અભિલાષા છે. જ્યારે આપ આ સંસારની અભિવૃદ્ધિ માટે ઉત્કટ રજોગુણનો સ્વીકાર કરીને મારી તરફ જુઓ છો, ત્યારે એ પણ આપનો જ પરમ અનુગ્રહ સિદ્ધ છે. હે મધુસૂદન, આપે કહ્યું કે કોઈ અનુરૂપ વર્ણ કરી લો. હું આપની આ વાતને પણ અસત્ય માનતી નથી, કેમ કે કોક વાર એક પુરુષ દ્વારા જીતાય જવા છતાં કાશી નરેશની કન્યા અંબાની જેમ કોઈની બીજા પુરુષમાં પ્રીતિ હોય છે. ઉલટા સ્ત્રીનું મન તો લગ્ન થઈ ગયા પછી પણ નવા પુરુષ તરફ ખેંચાતું હોય છે. બુદ્ધિમાન પુરુષે આવી કુલટા સ્ત્રીને પોતાની પાસે રાખવી ન જોઈએ. બુદ્ધિમાને પુરુષે આવી કુલટા સ્ત્રીને પોતાની પાસે રાખવી ન જોઈએ. એને આપના અપનાવનારો પુરુષ આ લોક અને પરલોક બંને ખોઈ બેસે છે. તેનું ઉદ્યો ભ્રષ્ટ થઈ જાય છે, તેનું અભ્ય ભ્રષ્ટ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે સાધ્વી રાજકુમારી, આ બધી વાતો સાંભળવા માટે જ તો મેં હાસ્ય વિનોદ કરીને તમને ઉશ્કેર્યા હતા. તમે મારા શબ્દોની જેવી વ્યાખ્યા કરી છે તે અક્ષર સત્ય છે. સુંદરી, તમે મારા અન્ય પ્રેમી છો, મારા પતિ
તમારો અન્ય પ્રેમ છે. તમે મારી પાસે જે અભિલાષા રાખો છો તે તો તમને સદા સર્વેદા પ્રાપ્ત છે. જો પછી બીજી એ વાત પણ છે કે મારી પાસેથી રાખેલી અભિલાષાઓ સંસારિકા કામનાઓની જેમ બંધનકારક થતી નથી, ભલે કે તે સમસ્ત કામનાઓથી મુક્ત કરી દેશે. यूट्यूब चैनल से एमा मारी चैनल से बजरंगी धोरिया लक्ष्यो तो आवश्य बोलशो तो आवश्य सब्सक्राइब करवा मारी यूट्यूब में मारी चैनल से बजरंगी धोरिया लक्ष्यो तो आवश्य ने बोलशो तो आवश्य सब्सक्राइब करवा मारी એ બારી બંધ કરે આકુલ ના બસ રેવા દઈ કોઈ બાર કોઈ हे निशोद रुक्ष्मणी में तमारो प्रति प्रेम अने प्रातिवत्य पण सारी रीते जोई लीधु छे. मैं कटु कटाक्ष वाक्यो कहीने तमने विचलित करवानो प्रयत्न कर्यो, परंतु तुम्हारी बुद्धि माराथी लगीरे सलित न थई. प्रिय हूँ मोक्षनो स्वामी छूं. लोकोने संसार सागर थी पार करूं छूं. जे लोको सकाम भावथी अनेक प्रकारना वर्त तप करीने दाम्पत्य जीवन में सुखनी अभिलाषाथी मारी भक्ति करे छे तेवो मारी मायाथी मोहित छे. हे मानिनी हूँ मोक्ष तथा संपूर्ण संप्रदायों आश्रय छूं, अधीश्वर छूं. मने परमात्मा ने प्राप्त करीने पण जे लोको मात्र विषय सुखना ज साधनो अने संपत्तिनी ज अभिलाषा राखे छे, मारी परा भक्ति नथी ઈચ્છતા તેમને મદભાગી સમજવા દો. મદભાગી સમજવા દો. કેમ કે વિષય સુખ તો નરકમાં અને નરક જેવી અધમ યોનિમાં પણ હોય છે, પરંતુ જે લોકોનું મન તો વિશ્વમાં જ લાગેલું રહેશે તેથી તેમને નરકમાં જવું પણ સારું લાગે છે. મહેશ્વરી પ્રાણ પ્રિય બહુ આનંદની વાત છે કે તમે ત્યાં સુધી નિરંતર સંસાર સંબંધની મુક્ત કરનારી મારી સેવા કરી છે. અજ્ઞાની લોકો આવું ક્યારેય કરી શકતા નથી.
જે સ્ત્રીઓનું ચિંતન દૂષિત કામનાઓથી ભરેલું છે અને જે પોતાની ઇન્દ્રિયો તૃપ્ત કરવાના જ કામમાં ડૂબેલી રહેવાની લીધે અનેક પ્રકારના છલ કપટ રસે છે, તેમના માટે તો આમ કરવું વધારે મુશ્કેલ છે. માનીને મને મારા ઘરમાં તમારા જેવો પ્રેમ કરનારી પત્ની બીજી કોઈ દેખાતી નથી, કેમ કે જ્યારે તમે મને જોયો ન હતો, કેમ કે જ્યારે તમે મને જોયો ન હતો, માત્ર મારી પ્રશંસા સાંભળી હતી, ત્યારે પણ તમારા લગ્નમાં આવેલા રાજાઓની ઉપેક્ષા કરીને તમે બ્રાહ્મણ દ્વારા મારી પાસે ગુપ્ત સંદેશો મોકલ્યો. તમારું હરણ કરતી વેળાએ જ મેં તમારા ભાઈઓને યુદ્ધમાં જીતીને તેમને કુરુરૂપ કરી દીધો હતો અને અનિરુદ્ધના લગ્નનો ઉત્સવમાં ચોકઠા બાજી રમતી વખતે બલરામજીએ તો તેને મારી જ નાખ્યો, પરંતુ અમારાથી વિયોગ થઈ જવાથી આશકાથી તમે મૌન રહીને તે બધું જ દુઃખ સહી લીધું. મને એ શબ્દ પણ તમે કહ્યો નહીં, મને એક શબ્દ પણ તમે કહ્યો નહીં. તમારા જ આ ગુણોથી હું તમારે વશ થયો. તમે મારી પ્રાપ્તિ માટે દૂત દ્વારા પોતાનો ગુપ્ત સંદેશો મોકલ્યો હતો, પણ જ્યારે મારા પહોંચવા વિલંબ થતો જણાવ્યો ત્યારે તમને આ સંપૂર્ણ સંસાર સુખનો દેખાવા લાગ્યો. તે સમયે જ તમારું આ સ્વાગ સુંદર શરીર કોઈ બીજાને યોગ્ય ન સમજીને એ શરીરનો ત્યાગ કરવાનો સંકલ્પ કરી લીધો હતો. તમારો આ પ્રેમ ભાવ તમારામાં જ વસે, હું તેનો બદલો ચૂકવી શકું એમ નથી. તમારા આ સર્વેશ્વ પ્રેમ ભાવને હું માત્ર અભિનંદન આપું છું. સુખદેવજી કહે છે, હે પરિચિત જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ આત્મરામ છે, એવો બધી જ મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે, ત્યારે તેમાં દાંપત્ય પ્રેમને વધારનારો વિનોદ વાર્તાલાપ પણ કરે છે. અને આ રીતે રૂક્ષ્મણીજીની સાથે વિવાહ કરતા રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના ગુરુ ને સર્વે વ્યાપક છે. તેઓ આ રીતે બીજા પત્નીઓના મહેલોમાં પણ ગ્રહસ્થોની જેમ રહીને ગ્રસ્તોષિત ધર્મનું પાલન કરતા હતા. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમશ્યા સહિતાયા દસમા સક્રદ ઉત્તરાતે કૃષ્ણા રૂક્ષ્મણી સ્વાદે નામ ષષ્ટતમોધ્યાય. દસમા સક્રદના ઉત્તરાર્ધ અંતર્ગત કૃષ્ણ રૂક્ષ્મણીનો સ્વાદ અને તેમનો 60મો અધ્યાય સમાપ્ત. 61મો અધ્યાય
શ્રીમદ ભાગવત પુરાણ, શ્રીમદ ભાગવત મહાપુરાણ 61મો અધ્યાય. ભગવાનના સંતાનોનું વર્ણન તથા અનિરુદ્ધના વિવાહમાં રૂક્ષ્મણીનું માયુધ. શ્રી સુકવાસ. સુખદેવજી કહે છે, હે પરિચિત, ભગવાન શ્રી કૃષ્ણ દરેક પત્નીના ગર્ભથી 10 પુત્રો થયા. તેઓ રૂપ, બળ વગેરે કૃષ્ણના પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ વાતે કમ ન હતા. રાજકુમારીઓ જોતી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ અમારા મહેલમાં નથી, ક્યારે બહાર જતા નથી, હંમેશા અમારી પાસે જ રહેશે. તેથી તેઓ એવું જ સમજતી હતી કે શ્રી કૃષ્ણએ હું જ બધાની વધારે પ્રિય છું. શ્રી કૃષ્ણને હું જ બધાથી વધારે પ્રિય છું. પરિચિત, સાસુ પૂછો તો તેઓ પોતાના પતિ ભગવાન શ્રી કૃષ્ણના તત્વને, તેમના મહિમાને જાણતી ન હતી. તે બધી કૃષ્ણ રાણીઓ પોતાના આત્મનંદમાં એક રસ ચિત્ત. ભગવાન શ્રી કૃષ્ણના કમળની કળી જેવા મુખાર વેદ વિશાળ, બાહુ વિશાળ નેત્રો, પ્રેમ ભર્યું હાસ્ય, રસમયી દ્રષ્ટિને મધુર વાણીથી સર્વૈવ મોહિત રહેતી હતી. તે પોતાના સુગાર સંબંધથી હાવ ભાવોથી તેમના મનને પોતાના તરફ આકર્ષિત કરવા સમર્થ થઈ શકી. તેઓ 16,000થી વધારે હતી. પોતાના મદ હાસ્યને વાટકી દ્રષ્ટિયુક્ત મનોહર ભવાના ઈશારાઓ વડે કામ પળાથી ભરેલા પ્રેમ બાણ ચલાવતી હતી. પરંતુ કોઈ પણ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણના મનને પ્રભાવિત કરવા અથવા જીવવા સમર્થ થઈ શકી નહીં. પરિચિત, બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ પણ ભગવાનના વાસ્તવિક રૂપને અથવા તેમની પ્રાપ્તિના માર્ગને જાણતા નથી. તે જ રમણ ભગવાન શ્રી કૃષ્ણ એ સ્ત્રીઓએ પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા. હવે નિત્ય નિરંતર તેમના પ્રેમ આનંદની અભિવૃદ્ધિ હતી ને, અને તેઓ પ્રેમ હાસ્ય મધુર દ્રષ્ટિ, નવ સમાગમની લાલસા વગેરેથી ભગવાનની સેવા કરતી રહેતી. બધી પત્નીઓ પાસે તેમની સેવા કરવા માટે સેંકડો દાસીઓ હતી. એમ છતાં જ્યારે તેમના મહેલમાં ભગવાન પધારતા ત્યારે તે પોતે આગળ જઈને આદરપૂર્વક તેમને લઈ આવતી, શિષ્ટ આસન પર બેસાડતી, ઉત્તમ સામગ્રીઓથી તેમની પૂજા કરતી, શરણ કમળ ઓખાળતી, પાન બનાવીને ખવડાવતી ને શરણ સેવા કરી તેમનો શ્રમ દૂર કરતી, સામર ઢોળતી ને અંતર સંદન વગેરે લગાડતી, શયન કરાવતી, સ્નાન
કરાવતી અનેક પ્રકારના ભોજન કરાવીને પોતાના હાથે તમામ સેવા કરતી. પરીક્ષિત મેં કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણની દરેક પત્નીને 10 પુત્રો હતા. તે રાણીઓમાં 8 પટરાણીઓ હતી. તેમના લગ્નનું વર્ણન હું પહેલા કરી ચૂક્યો છું. હવે તેમના વધુ પ્રધમન વગેરે પુત્રોનું વર્ણન કરું છું. રૂક્ષ્મણીજીને 10 પુત્રો હતા. પદુમન સારું દેશણ સદેશણ પરાક્રમી ને સારું દેહ ને સુરાસુ સારું ગુપ્ત ને ભદ્ર સારું ને સારું સંત્ર વિસારું અને 10મો વારું. આ બધા પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણની કોઈ વાતમાં કમ ન હતા. સત્યભામાને જ પણ 10 પુત્રો હતા. ભાનુ સુભાનુ સર્વભાનુ પ્રભાનુ ભાનુ માન અને ચંદ્ર ભાનુ ને બહુ ભાનુ અતિ ભાનુ ને શ્રી ભાનુ અને પ્રતિ ભાનુ જાંબવતીને પણ સાબ વગેરે 10 પુત્રો હતા. સાબ સમિત્ર અને સુરજીત સતજીત અને સહજીત વિજય ચિત્ર કેતુને વસુમાન દ્રવિડ અને કતુ ને આ બધા શ્રી કૃષ્ણને બહુ પ્રિય. નાગના જીતી સિત્યાને પણ 10 પુત્ર થયા. વીર ચંદ્ર અને અશ્વેશન ચિત્ર વેગવાન આમ પશુ અને પરમ તેજસ્વી ઉન્નત કાલી નદીના 10 પુત્રો. સૂત કવિ ઉષ્ણ વીર શંભુવાહ ભદ્ર ને શાંતિ 10 બણમાસ અને બધાથી નાનો સોમ ભદ્રેશનની રાજકુમારી લક્ષ્મણાને કુશોશ દાત્રવાન અને સિંહ બલ અને પ્રબલ અને મહાશક્તિ સહજ યોગ અને અપરાજિત નામના 10 પુત્રો હતા. મિત્ર ઉદ્ધના પુત્ર હતા. હુક હસ નીલ વૃદ્ધ ને વર્ધન અનાદન અને મહાશ પાવન વલદ અને બુદ્ધિ ભદ્રાના પુત્ર હતા. સમાજીત અને બહુસેન સુર પ્રહસરણ હરિજીત જય સુભદ્ર ને વામ આયુ અને સત્ય આ પટરાણીઓ સિવાય ભગવાનની રોહિણી વગેરે 16,100 બીજી પણ રાણીઓ. તેમના જ દીપ્તિમાન અને ત્રામપ્રત વગેરે 10 પુત્રો થયા. રૂક્ષ્મણી નંદન પ્રદ્યુમ્નના વિવાહ માયાવતી રતિ શિવાય ભોજકટ નગરી નિવાસ રૂક્ષ્મણી પુત્રી રૂકમવતી સાથે પણ રૂક્મિણી પુત્રી રૂકમવતી સાથે પણ થયો હતો. તે રૂકમવતી પરમ બળવાન અનિરુદ્ધ
જન્મ થયો. પરીક્ષિત શ્રી કૃષ્ણના પુત્રોની માતાઓ જ 16,000 થી વધારે હતી. તેથી તેમના પુત્રોની સંખ્યા કરોડો સુધી પહોંચી. રાજા પરીક્ષે પૂછ્યું કે પ્રમુખ જ્ઞાની મુનીશ્વર, ભગવાન શ્રી કૃષ્ણે રણભૂમિમાં રૂક્મીનો ભારે તિરસ્કાર કર્યો હતો. તેથી તે હંમેશા તે લાગ જોતો હતો કે અવસર મળતા શ્રી કૃષ્ણને મારી નાખો. આવી સ્થિતિમાં તેણે પોતાની કન્યા રૂકમવતી પોતાના શત્રુના પુત્ર પ્રદ્યુમ્નને કઈ રીતે આપી. કૃપા કરીને કહો, મેં શત્રુઓમાં જ શ્રી કૃષ્ણને રૂકમીમાં ફરીથી જ પરસ્પર વૈવાહિક સંબંધ કરીને આપ બધી વાત જાણો છો, કેમ કે યોગીઓ ભૂત ભવિષ્ય અને વર્તમાનની બધી વાતો સારી રીતે જાણે છે. તેઓ ઇન્દ્રિયોથી ન જાણી શકાય તેવું દૂર રહેવું તથા જેની વચ્ચે બીજી વસ્તુ રહેલી હોય તેવું પણ જાણી શકે છે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, મુનિમાન કામદેવ હતા. તેમના સૌંદર્યને ગુણથી પ્રસન્ન થઈ રૂકમવતીએ સર્વવરમાં તેમને વરમાળા પહેરાવી દીધી. વધુજીએ યુદ્ધમાં એકલા ત્યાં એકઠા થયેલા રાજાઓ જીતી લીધા અને રૂકમવતીને હરી. જો કે ભગવાન શ્રી કૃષ્ણે અપમાનિત જવાને લીધે રૂક્મીના હૃદયનો ક્રોધ દાગીને શાંત થયો. તે હજી પણ તેમની સાથે વેર બાંધીને બેઠો. એમ છતાં પોતાની બહેન રૂક્ષ્મણીને પ્રસન્ન કરવા માટે તેણે તેના ભાણેજ પ્રદ્યુમ્નને પોતાની પુત્રી પરણાવી દીધી. પરીક્ષિત 10 પુત્રો ઉપરાંત રૂક્ષ્મણીજીને એક સુંદર અંગો વાળી વિશાળ નેત્રો વાળી કન્યા હતી. તેનું નામ હતું સારુમતી. ભૂત વર્માના પુત્ર બલિએ તેની સાથે લગ્ન કર્યા. પરીક્ષિત રૂક્મીનું ભગવાન શ્રી કૃષ્ણ સાથે જૂનું વેર હતું. છતાં પણ પોતાની બહેન રૂક્ષ્મણીને પ્રસન્ન કરવા માટે તેને પોતાની પુત્રી રોષનાના વિવાહ રૂક્ષ્મણીના જ પુત્ર પોતાના દોહિત્ર અનિરુદ્ધ સાથે કર્યા. જો કે રૂક્મીને એ વાતની જાણ હતી કે આ પ્રકારનો વિવાહ સંબંધ ધર્મને અનુકૂળ નથી. છતાં પણ સ્નેહવશ તેણે આમ કર્યું. પરીક્ષિત અનિરુદ્ધ લગ્ન ઉત્સવમાં ભાગ લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી, રૂક્ષ્મણીજી અને પત્ની સાંભવ વગેરે દ્વારકાવાસી ભોજ પટ્ટનગર પધાર્યા. જ્યારે વિવાહ ઉત્સવ નિવેદ સમાપ્ત થઈ ગયો
ત્યારે કલિંદ નરેશ વગેરે અભિમાની રાજાએ રૂક્મિણીને કહ્યું કે તમે બલરામજી ને પાસા રમતમાં જીતી લો. રાજન બલરામજી પાસા નાખવાનું તો જાણતા નથી, પરંતુ તમને એ રમતનું આયુષ્ય છે તે લોકોના બહેકાવાથી રૂકમી બલરામજીને બોલાવ્યા અને સર્વે તેમની પાસે સોસર રમવા બેઠા. બલરામજીએ પહેલા 100, પછી 1000 અને ત્યાર પછી 10,000 મોહરોનું દાવ લગાડ્યો. તે દાવ રૂક્મી જીતી ગઈ. રૂક્મીની જીત થવાથી કલિગ નરેશ દાંત દેખાડીને ખૂબ મોઢેથી બલદેવજીની હાસી ઉડાડવા લાગ્યો. બલરામજી હાસીને સહી ન શક્યા અને થોડા ક્રોધ થયા. ત્યાર પછી રૂક્મીએ 1,00,000 મોહરોનો દાવ લગાડ્યો. તે બલરામજી જીતી ગયા. પરંતુ રૂક્મી કપટનો આશ્રય કરીને કહેવા લાગ્યું કે આ દાવ હું જીત્યો છું. આથી બલરામજી ક્રોધથી ખળભળી ઉઠ્યા ને તેમના હૃદયમાં પરિમાના દિવસે સમુદ્રમાં ભરતી આવે તેમ ક્રોધની ભરતી આવી. તેમના નેત્રો સ્વાભાવિક રીતે જ લાલ લાલ હતા અને વળી ક્રોધથી વધારે લાલ સોળ થઈ ગયા. હવે તેમને 10 કરોડ મોહરોનો દાવ આ વખતે પણ ભૂત નિયમ પ્રમાણે બલરામજી દાવ જીતી ગયા. પરંતુ રૂક્મી કપટ કરીને કહ્યું કે હું જીત્યો છું. આ વિશ્વનાથ નિશાત કલિગ નરેશ વધારે સભા સંતોષ આનો નિર્ણય કર્યો. તે સમયે આકાશવાણીએ કહ્યું કે ધર્મ પ્રમાણે આ દાવ બલરામજી જીત્યા. રૂક્મીની વાત તદ્દન જૂઠી છે. એક તો રૂક્મીના માથા પર મૃત્યુ નાસ્તું અને બીજું તેમના મિત્ર દુષ્ટ રાધાઓ તેની સડાવી રાખી. તેથી તેણે આકાશવાણી ઉપર કોઈ ધ્યાન આપ્યું અને બલરામજીની ફેકડી કરતો તેમને કહેવા લાગ્યો. બલરામજી, છેવટે તમે લોકો વન ભટકનારા ગોવાળ જો છો તે તમને પાસા રમવાનું શું જાણો? પાસા અને બાણોથી તો માત્ર રાજાઓ જ રમી શકે છે, તમારા જેવા નહીં. રૂક્મીના આ રીતે આક્ષેપ અને બીજા રાજાઓ દ્વારા ઉપહાસ કરવાથી બલરામજી ક્રોધથી લાલ સોળ થઈ ગયા. તેમને એક મુઠ્ઠો અને એક માંગલિક સભામાં રૂક્મીને મારી નાખી. પહેલા કલિગ નરેશ દાંત દેખાડીને હસતો હતો. હવે રંગમાં ભંગ જોઈને તે ત્યાંથી ભાગ્યો. પરંતુ બલરામજીએ 10 ડગલામાં તેને પકડી લીધો અને ક્રોધપૂર્વક તેના દાંત તોડી નાખ્યા. બલરામજીએ પોતાના
પહાડથી બીજા જ રાજાઓ પણ હાથ પગ સાથળો માથા વગેરે તોડી ફોડી નાખ્યા. તે બધા રાજા લોહીથી ખોડાયેલા ભયભીત થઈને ત્યાંથી ભાગી છૂટ્યા ને પરિચિત ભગવાન શ્રી કૃષ્ણ એવું વિચારીને બલરામજીનું સમંથન કરવાથી રૂક્ષ્મણી નારાજ થશે અને રૂક્ષ્મણીના વધારે અયોગ્ય કહેવાથી જ બલરામજી નારાજ થશે. તેથી તેમના શાળા રૂક્ષ્મણીના મૃત્યુ બદલ તેમને સારું ખોટું કહી પણ ન કહ્યું. ત્યાર પછી અનિરુદ્ધ લગ્ન અને શત્રુઓનો વધ બંને પ્રયોજન સિદ્ધ થઈ જતા ભગવાનના આશ્રિત બલરામજી વગેરે દાવો નવવિવાહિત કન્યા રોશનાની સાથે અનિરુદ્ધને શિષ્ટ રથમાં બેસાડી ભોજ કટકથી દ્વારકાપુરી આવ્યા. અતિ શ્રી મદ ભાગવતે મહાપુરાણે પરમહંસ્યામ સહિતા દસમા સક્રે ઉત્તરાધ અનિરુદ્ધ વિહાર રૂક્ષ્મણી નામે મૂળ ધ્યાન દસમા સગ્રદના ઉત્તરાધ અંતર્ગત અનિરુદ્ધ વિવાહ રૂક્મીવત નામનો એક 60મો અધ્યાય છે. वसुदेव देवं कंसारमदं देवी गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव मचर गुरु साक्षात परब्रह्मा तस्मै मुकरत वासरम पगलजति गिरिरम युष्पातमो वंदे शांताकार बदन गण सपसना सुरेश विश्वाधारम गगन तन मेघवरण शुभागमन लक्ष्मीकांत मुकमलनयन योगी वेदयानि वंदे विष्णु भवभरण सर्वे लोकनाथ वियो ब्रह्मा वरुण श्रीतम कृष्ण दिव्य सत्य वंदे साग पदकमो परिषदे गाय समागा दयाना वश्य ततगतेन मुंचा पचय नित्य योगिनी यस्यानत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पुपन पारिदात्रम पुत्र मुद्राम सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा बुद्धिमान सत्यमान माँ ब्रह्मणी माँ ब्रह्माजी ब्रह्म महालक्ष्मा विष्णु ओम नमो भगवते हे जगन्नाथपुरी ડાકોરના ઠાકોર ગોકુળ મથુરા બદ્રીનાથ એક સ્ત્રી દ્વારકાના રાજા બધા હે ભૂખ્યાનમાં
હમ